શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। દવાઓનો સ્વાદ કડવો હોવાના ઘણા કારણો છે, અને તેમાં ઉત્ક્રાંતિ અને રાસાયણિક બંધારણ બંનેનો ફાળો છે। ઉત્ક્રાંતિ સંબંધિત કારણો। આપણું શરીર કડવા સ્વાદને સંભવિત ઝેરી પદાર્થોની ચેતવણી તરીકે ઓળખવા માટે વિકસિત થયું છે। ઘણા ઝેરી છોડ અને પદાર્થો કડવા હોય છે। તેથી, જ્યારે આપણે કોઈ કડવી વસ્તુ ખાઈએ છીએ, ત્યારે આપણું મગજ તેને જોખમી સંકેત તરીકે સમજે છે અને તેને ન ખાવાની પ્રેરણા આપે છે। દવાઓ, જો કે જીવન બચાવનારી હોય છે, પરંતુ વધુ માત્રામાં તે ઝેર પણ બની શકે છે, તેથી તેમનો કડવો સ્વાદ એક પ્રકારની કુદરતી સુરક્ષા પદ્ધતિ તરીકે કામ કરે છે। રાસાયણિક કારણો। દવાઓમાં રહેલા સક્રિય ઘટકો એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ એપસ મોટા ભાગે કડવા રાસાયણિક સંયોજનો હોય છે। ઘણા દવાઓ છોડમાંથી બનાવવામાં આવે છે, અને છોડમાં કુદરતી રીતે કડવા સંયોજનો હોય છે। આ ઉપરાંત, દવાઓમાં ઓછામાં ઓછા વધારાના પદાર્થો એડિટિવ્સ ઉમેરવામાં આવે છે, કારણ કે તે સક્રિય ઘટકોની અસરકારકતામાં દખલ કરી શકે છે। સ્વાદને સુધારવા માટે ફ્લેવરિંગ ઉમેરવું એ પ્રાથમિકતા નથી અને તે સંભવિતપણે સમસ્યાઓ ઊભી કરી શકે છે। કેટલાક દવાઓ મોંમાં અથવા લાળમાં રાસાયણિક પ્રતિક્રિયાઓ કરી શકે છે, જેના કારણે કડવો અથવા ધાતુ જેવો સ્વાદ આવે છે। અમુક દવાઓ, જેમ કે અમુક એન્ટીબાયોટિક્સ, હૃદય રોગની દવાઓ, અને ખનિજો ધરાવતા વિટામિન્સ પણ કડવા સ્વાદનું કારણ બની શકે છે। સ્વાદને સુધારવાના પ્રયાસો। ખરાબ સ્વાદવાળી દવાઓ, ખાસ કરીને બાળકો માટે, સારવારનું પાલન કરવામાં અવરોધ બની શકે છે। બાળકોમાં કડવા સ્વાદ પ્રત્યે વધુ સંવેદનશીલતા હોય છે। આ સમસ્યાને દૂર કરવા માટે, ફાર્માસ્યુટિકલ કંપનીઓ દવાઓના કડવા સ્વાદને ઘટાડવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, જેમ કે ટેસ્ટ માસ્કિંગ। આમાં દવાને મીઠા સ્વાદવાળા કોટિંગ અથવા ફ્લેવરિંગ એજન્ટ્સ સાથે મિશ્રિત કરવામાં આવે છે। કેપ્સ્યુલ્સ અથવા કોટિંગ, દવાને કેપ્સ્યુલમાં બંધ કરવાથી અથવા તેને ખાસ પડ ચઢાવવાથી જીભના સ્વાદ રિસેપ્ટર્સ સાથે તેનો સીધો સંપર્ક ટાળી શકાય છે। નવા ફોર્મ્યુલેશન, કેટલાક કિસ્સાઓમાં, દવાઓને ચાવવાલાયક ગોળીઓ, સિરપ અથવા મોઢામાં ઓગળી જાય તેવી દવાઓ, ઓરલ ડિસઇન્ટિગ્રેટિંગ ટેબ્લેટ્સ ODTs, જેવા અલગ સ્વરૂપમાં બનાવવામાં આવે છે। આ પ્રયાસો છતાં, ઘણી દવાઓ કુદરતી રીતે કડવી હોય છે અને તેનો સ્વાદ સુધારવો પડકારજનક બની શકે છે।